चौधरी समाजना एक बा पर हाथ उपाड़े तो बानी इज्जत काढ़ी थी, बानी आबरू काढ़ी थी। अत्यारे चौधरी समाज एकता थई गई है तो हजी सुधी बाने न्याय मळ्यो नथी। चौधरी समाजना आगेवानो एकता थई गया छे, बधा मीटिंगो करी रह्या छे तोय पण हजी सुधी न्याय मळतो नथी। घणा दिवसो वीती गया छे तोय पण न्याय मळतो नथी। तो हालमां चौधरी समाजना आगेवानो शुं बोल्या छे तो तमे ध्यानथी सांभळो। राम राम, जय मारबुदा, जय तेजाजी महाराज की। हूँ उत्तर गुजराती सूर्या चौधरी जे देव दरबार जागीर मठ में जे चौधरी समाजनी साथे, चौधरी समाजनी इज्जत साथे, चौधरी समाजनी पागड़ी साथे जे खिलवाड़ करवामां आव्यो हतो, जेनुं अपमान करवामां आव्युं हतुं अने इज्जतना धजागरा उडाडवामां आव्या हता, ए केसने आज 25 दिवस थया, तेनुं कोई परिणाम अत्यार सुधी नथी। सरकार जोड़े हाथ जोड़े छे लाचार थईने के अमने न्याय आपो, अमने न्याय आपो। अत्यार सुधी न्याय नथी मळ्यो। एनुं कारण एक ज छे, जे समाज माटे लड़ी रह्या छे अने जे समाज माटे बोले छे, अत्यार सुधी जे 25 दिवसथी लड़त लड़ी रह्या एमने पण दबाववानी कोशिश करी रह्या छे समाजने ज गद्दारो। अने मारी समाज माटे, आ चौधरी समाजनी आबरू माटे जे आजे लड़ी रह्या छे 25 दिवसथी, ए मारा भगवान छे। मारा माटे ए पूजनीय छे के मारी समाजनी आबरू माटे ए व्यक्तिओ लड़ी रह्या छे, ए मारा माटे पूजनीय छे अने हमेशा रहेशे। अरे आटलू मोटू थया पछी जे चौधरीनुं खून ना खुले ने एने माय कांगलो कहेवाय, एने हिजड़ो कहेवाय के आटली आ समाजनी आपणे हेनी पाछळ उजळा छीए, आ पागड़ीनी पाछळ उजळा छीए, आपणे समाजनी पाछळ उजळा छीए, ना कि बीजानी पाछळ, ना कि पार्टीनी पाछळ आपणे उजळा छीए। आ समाजनी पाछळ, आ चौधरी समाजनी पाछळ आपणे उजळा छीए। शरम करो, डूबी मरो। जे लड़े छे एने लड़वा दो, एनुं तो मनोबल तोड़वानी कोशिश मत करो। अने जेना खूनमां ओरिजिनल चौधरीनुं अगर लूई वहे छे ने ए 11 तारीखना रातना निकળી જજો અને 12 તારીખે ગાંધીનગર પહોંચવાનું છે। હું પણ આવી રહ્યો છું। 12 તારીખના હજારો નહીં 10,000ની સંખ્યામાં ગાંધીનગર પહોંચશું અને ન્યાય લઈને રહીશું। ત્યાંથી પણ ન્યાય નહીં મળે તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ તક પહોંચીશું, પણ ન્યાય લઈને રહીશું। હજુ મરી નહીં ગયા। નમસ્કાર મિત્રો, હું છું પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલનો ભત્રીજો। મારું નામ છે મગાભી અરજણભાઈ પટેલ, ગામ ભાચર। ફરી આજે નાનકડા વિડીયો સાથે એક સમાજને સંદેશ આપવો છે। અત્યારની જે નવી જનરેશન છે એમને કદાપી ખબર નહીં હોય કે આપણા ઓંજણા ચૌધરી સમાજની અંદર ઉત્તર ગુજરાતમાં 5 થી 7 ધારાસભ્ય હતા। એક સમય હતો સમાજને કોઈ પણ નાના મોટી તકલીફ પડે, સુખ દુઃખમાં હામો હા મિલાવવા માટે સમાજના આગેવાનો તત્પર તૈયાર થઈને ખાલી ફોન કરો ને આવી જતા। અત્યારે તે આગેવાનોને સમાજના એક વ્યક્તિએ એમની પાછળ ફિલ્ડિંગ લગાવીને સાફ કરી નાખ્યા અને સમાજ પણ એની પાછળ ઓંધળો થઈને દોટ લગાવી વિકાસ વિકાસ। ત્યારે સમાજને ન્યાય જોઈએ છે। સમાજ રસ્તા ઉપર આવ્યો છે, પોલીસ સ્ટેશનની અંદર સમાજ આવે છે। સમાજ ગાંધીનગર સમાજને રેલીઓ કરવી પડે છે એક સામાન્ય ન્યાય માટે કરીને। મેં તો એવું સાંભળ્યું છે કે અજમલ દાદાને અસામાજિક તત્વોએ નગ્ન અવસ્થામાં કરીને માર માર્યો છે, એવા પણ સમાચાર સામે આવ્યા છે। છતાં હજુ મેઇન આરોપીને સાચવવામાં આવે છે। શું ચૌધરી પટેલ સમાજોએ કાયમી ભાજપનો ઝંડો લઈ લઈને ભાજપની વાહવાઈ કરીને ભાજપને મત આપ્યા છે, એનું ફળ આ મળી રહ્યું છે। સમાજને હવે જાગવાની જરૂર છે। કોઈ પણ ભાજપનો મોટો આગેવાન કેમ ન હોય, તો સમાજની સાથે નથી રહેતો તો એને ચૂંટણીઓની અંદર જડબાતોડ જવાબ આપવાનો સમય હવે આવી ગયો છે। કોઈથી ડરવાની જરૂર નથી। વધુમાં કરીને ખોટું કરીને શું કરશે? પોલીસ કેસ કરશે, તો પોલીસ કેસ કરવા માટે તો અમે તૈયાર છીએ। 6 મહિના ટ્રાયલ લઈને આવ્યા છો જેલની અંદરથી। અમને પોલીસનો કોઈ ડર બતાવીને પોલીસ જેલમાં મોકલવાની વાત જ છોડી દેજો। તમે જે સત્ય છે જ કહેવાનું છે। તમે સમાજને ભોળી ભાળી વિશ્વાસમાં રાખીને સમાજ જોડી છિતરપિંડી કરીને સમાજમાં કૂવામાં ધકેલવા તમે નીકળી પડ્યા છો। નહીં ચાલે। હવે
સમાજ જાગૃત થઈ ગયો છે, સમાજ બધું જાણે છે તમે સમાજને શું કરી રહ્યા છો. તમે તમારો મત મેળવવા માટે સમાજનો ઉપયોગ કરી રહ્યા છો. ને જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે સમાજને હું આમ કરશું, સમાજનો હું દીકરો છું, સમાજ માટે હું ગૌરવ છું, મીઠી મીઠી વાતો કરીને સમાજનો વોટ લઈને જતા રહો છો. પણ હવે હત્યાવી નજીક આવે છે, સમાજ બધું જાણે છે, એનો ચમત્કાર બતાવીશું. જય અર્બુદા. વંદે માતરમ, જય મા ભારતી. આજે હું આપની સામે બે શબ્દો કહેવા માટે ઉપસ્થિત થયો છું. મારે રાધનપુર સાંતલપુરના વિસ્તારમાં પ્રવાસ હોય ત્યારે મારા ભારતીય જનતા પાર્ટીના ચૌધરી સમાજના જે કાર્યકર્તા મિત્રો છે એ જ્યારે મને મળે ત્યારે એ સીધી વાત કરે કે બળવંતજી આમ હોય. એટલે મારે દુઃખ સાથે કહેવું છે, બે વાતો ઉપર મને બહુ દુઃખ છે. પહેલી તો વાત કે અજમલભાઈની જ્યારે હાથમાં પાઘડીવાળી જ્યારે આપણે કોઈ સોશિયલ મીડિયામાં પોસ્ટ જોઈએ ત્યારે બહુ દુઃખ થાય. અને દુઃખ થાય એક સ્વાભાવિક વસ્તુ છે. જે વ્યક્તિ ઉપર પ્રહાર થયો છે એ વ્યક્તિ ખુદ બોલે છે કે ભાઈ મને જે પણ વ્યક્તિએ કર્યું એણે મારી સાથે આવું વર્તન કર્યું છે. છતાં પણ હું બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડાને વિનંતી કરું છું કે આ બધી જે આટલું બધું જે ખુદ જે માણસ ઉપર ત્રાસ ગુજારવામાં આવ્યો છે એ માણસ ખુદ બોલે છે કે આ વ્યક્તિએ, કોઈનું નામ હું લેવા નથી માગતો, પણ આ વ્યક્તિએ મારા ઉપર પ્રહાર કર્યો છે. છતાં પણ જો આપણે એને છાવરવામાં આવીએ તો એ બહુ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. હું ભાજપાનો કાર્યકર્તા છું. મારા હૃદયમાં કમળ છે. અંદર ભીતર મારું ખોલવામાં આવે તો કમળ છે. કમળ એટલે રાષ્ટ્રવાદી, કમળ એટલે સત્યવાદી વિચારધારા. સત્યને આંચ ના આવે એ વિચારધારા એટલે મારા કમળની છે. મારી પાર્ટીની સરકાર ગુજરાતમાં ચાલે છે અને હું પોલીસ વડાને અને પોલીસ તંત્રને વિનંતી કરું છું કે અજમલભાઈને ન્યાય આપવામાં આવે. દોષિત હોય એને સજા થાય. કોઈ નિર્દોષ માણસને ફસાવવાની આમાં વાત નથી, પણ સત્ય કહેવું આ એક જરૂરી છે. જો સત્ય તમે બહાર નહીં લાવો તો લોકોને સત્ય ઉપરથી વિશ્વાસ ઉઠી જશે, ડેમોક્રેસી ઉપરથી, કાનૂન ઉપરથી વિશ્વાસ ઉઠી જશે. એટલે મારી ખાસ આ વિનંતી છે. બીજી વાત મારે એ કહેવાની છે કે હું હંમેશા ભારતીય જનતા પાર્ટીની સાથે મારો જીવન રહેલું છે અને ચૌધરી સમાજ છે ને હંમેશા વર્ષોથી હું જોઉં છું કે ભાઈ કમળના પડખે રહ્યો છે. કટોકટીના ટાઈમે ચૌધરી સમાજે અકબંધ બનીને, સંગઠિત બનીને કમળને મદદ કરી છે. સ્વાભાવિક વસ્તુ છે કે કમળની સરકાર છે, હંમેશા કમળને મદદ કરે છે. ઉત્તર ગુજરાતમાં એ સમાજની જ્યારે વેદના જો આપણે ના સાંભળીએ તો બહુ દુર્ભાગ્યપૂર્ણ છે. એટલે હું મારી ખાસ આજે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે હું ખાસ વિનંતી કરું છું એક ભાજપાના કાર્યકર્તાના નાતે, એક માજી સૈનિક છું. મને સત્ય છે, 18 વર્ષ સુધી રાઇફલ લઈને ફરેલો માણસ છું. કોઈ હેંગડી પેંગડીની વિચારધારા નથી. આ સત્યની હું માનવાવાળો વ્યક્તિ છું. સત્ય હોય અહીંયા ગમે તેવો માણસ હોય એને હું મારી એક રિપ્લાય આપવાની મારામાં તાકાત છે. એટલે મારી ખાસ વિનંતી છે કે સત્ય બહાર આવે, ચૌધરી સમાજને ન્યાય મળે. અને હવે એમનું જે પાઘડીવાળી જે તસવીર હું જોઉં છું ત્યારે મને દુઃખ થતું હોય છે. બીજી વાર હું કહું છું કે મારી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. મારી પાર્ટીની સરકારને પણ વિનંતી કરું છું દિલથી કે આ વાતમાં સત્ય બહાર લાવવું જોઈએ. તથ્ય સત્ય શું છે, કોઈ પણ નિર્દોષને આમાં હેરાન ન કરાય, પણ જે ગુનેગાર છે એને ન છોડી શકાય. ચૌધરી સમાજની જે વેદના છે, જે લાગણી છે, એને માન આપીને એમને ન્યાય મળે. હું હંમેશા ચૌધરી સમાજ પડખે છું. ચૌધરી સમાજની વિચારધારા બહુ સારી છે. બીજા લોકોને પણ એમના દ્વારા પ્રેરણા મળે, કારણ કે એમની પાસે શિક્ષણ છે, એ મહેનત કશ સમાજ છે, હંમેશા સત્યને માનવાવાળો સમાજ છે, ખમીરવંતો સમાજ છે. એ સમાજની સાથે હું છું. પહેલાં પણ હું કહી ચૂક્યો છું, અત્યારે પણ હું કહું છું કે હું ચૌધરી સમાજ સાથે છું. જીવનભર ચૌધરી સમાજ સાથે રહેવાનો છું. બીજી મારી વાત છે કે પહેલાં મેં એક વિડીયો મૂક્યો હતો. એવા ટાઈમે મારો એ વિડીયો જે 1,25,000 માણસોએ જોયો, એનો મને આનંદ છે. આજે હું બીજી વાર કહું છું કે અમારા દાદરના વતની જે મારા રાધનપુર કોન્ટ્રાટેશીમાં આવે છે, દાદર ગામના માજી સરપંચ છે, નિર્મળ માણસ છે, ભોળા વ્યક્તિ છે. આવા વ્યક્તિને ન્યાય મળવો જોઈએ એવી મારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના નાતે, ઠાકોર સમાજના મજબૂત કાર્યકર્તાના નાતે
એસએસબી માજી સૈનિકના નાતે હું વિનંતી કરું છું, પોલીસ વડાને વિનંતી કરું છું કે આમાં તથ્ય બહાર લાવીને ગુનેગારને સજા મળવી જોઈએ, નિર્દોષ વ્યક્તિને નહીં, નિર્દોષ વ્યક્તિને ન આચાવે એ પણ હું વિનંતી કરું છું. પણ સત્ય બહાર આવીને જે પણ ગુનેગાર છે એને બહાર લાવીને એના ઉપર કાનૂની કાર્યવાહી થવી જોઈએ. વંદે માતરમ. જય મા ભારતી, જય સદારામ બાપા, જય મા અર્બુદા.